હેલો દોસ્તો, જય માતાદી. કેમ છો બધા? મજામાં છો ને? તો જુઓ કે હું શું લઈને આવી છું. તો મને એમ લાગ્યું તમારા લોકો સાથે શેર કરું. મને ઘણા ટાઈમથી, ઘણા મહિનોથી હું જ્યાં જાઉં છું ત્યાં મને સ્વામી સમર્થ દેખાય છે, સ્વામી સમર્થક દેખાય છે. અને હું મોબાઈલમાં જ્યારે કોઈ બી મેસેજ જોવા જાઉં તો શ્રી સ્વામી સમર્થનું આવે છે. તો મારી ઈચ્છા થઈ ગઈ છે કે હું સ્વામી સમર્થની ગુરુ પારાયણ કરું. તો તમે જોઈ શકો છો કે હું જુઓ આ લઈને આવી છું. તો મારે આ સેવા કરવી છે, મારી બહુ ઈચ્છા થઈ ગઈ છે. પણ શ્રાવણ મહિનામાં મને ટાઈમ ન મળ્યો, કારણ કે હું શંકર ભગવાન મહાદેવની ઘણી બધી પૂજા કરું છું. તો મારી ઈચ્છા થઈ ગઈ છે કે હું બી મારા ઘરે ગુરુ ને સ્વામીની પૂજા કરું, સેવા કરું. પણ હું કોઈ બંધાણમાં રહેવા નથી માગતી કે હું આ જ કરીશ, એ જ કરીશ. મારાથી જેટલું બનશે એટલું કરીશ, કારણ કે મારા ઘરમાં માતાજીની પણ સેવા કરું છું, શંકર ભગવાનના મંદિરે મારે જવું પડે છે. તો એવું હું કોઈ બંધાણમાં રહેવા નથી માગતી. મારાથી જેટલું બી સ્વામીનું નામ જપ, એમની જે આ વાર્તા છે, પોથી છે, આ હું વાંચું, એમના જે અધ્યાય છે એ અધ્યાય પૂરા કરું. બસ મારી એટલી જ ઈચ્છા છે. હું બીજાની જેમ કોઈ એ નથી કરવા માગતી કે હું અખંડ દીવો રાખીશ, કે હું આ રીતે કરીશ, કે એમનું પારાયણ કરીશ. મારાથી જેટલી સેવા થશે એટલી જ હું સેવા કરીશ. હું સ્વામી પાસે એટલું જ માગું છું, બીજું કાંઈ નહીં. કે સ્વામી, મારા હાથેથી અગર તમારી ઈચ્છા હશે તો હું આ અધ્યાય પૂરા કરીશ. અને બીજું કે મારી ઈચ્છા ઘણી હતી. હું જ્યાં બી જાઉં છું દુકાનોમાં, તો મને ત્યાં સ્વામીની મૂર્તિ જ દેખાય છે, સ્વામીની મૂર્તિ જ દેખાય છે. તો મને બી ઈચ્છા થઈ કે મારા કોઈ ગુરુ નથી, મેં કોઈ ગુરુ નથી માણ્યા. હું મહાદેવની જ પૂજા કરું છું અને મારા ગણપતિ દાદાની કરું છું. તો મારી ઈચ્છા થઈ ગઈ કે હું બી નાની એવી મૂર્તિ સ્વામીની લાવું અને એમની મારા મંદિરમાં સ્થાપના કરું. તો તમે જોઈ શકો છો, નાનું સી છોટી સી મૂર્તિ લઈને આવી છું. તો આ નાની છોટી સી ગુરુ લઈને આવી છું ઘરે. અને મારી ઈચ્છા છે કે હું સ્વામી સમર્થનું મંત્ર કરીશ અને સ્વામીની હું પૂજા કરીશ. તો તમે જુઓ, પણ હું કોઈ અલગ પાટલા પર એમને મૂકીને અલગ સ્થાપના નથી કરવાની. હું મારા મંદિરમાં જ એમની સ્થાપના કરવાની છું. તો હું ગુરુવાર, આજે હું ગઈ હતી વજીરાનાકા ગણપતિના મંદિરે દર્શન કરવા. તો ત્યાંથી હું સ્વામી સમર્થની મૂર્તિ લાવી છું અને આ ગુરુચરિત્રની બુક લાવી છું ત્યાંથી. તો મેં કીધું હવે આજે બી નહીં અને કાલે બી નહીં, ગુરુવાર છે તો ગુરુવારે જ હું આમની સ્થાપના મારા મંદિરમાં કરીશ અને ગુરુવારથી જ હું આમની પૂજા કરીશ. તો તમને કેવું લાગ્યું કે આ હું સેવા કરું, એ તો તમે મને જણાવશો કે તમને કેવું લાગ્યું. અને મારો અનુભવ, મને જે અનુભવ આવશે હું તમારા સાથે શેર કરીશ. જય માતાજી મિત્રો, શ્રી સ્વામી સમર્થ. હર હર મહાદેવ.